વડોદરાના નવનિયુક્ત નગરસેવકોનું નિવેદન શહેરમાં ચાલતા કામોને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા આશ્વાસન પણ આપ્યું છે। ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ઝડપથી કામ કરવા તાકીદ પણ કરાઈ છે। 10 તારીખ સુધીની ડેડલાઇન આપવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને કડક સમયમર્યાદાનો આદેશ પણ અપાયો છે। જળભરાવ વિસ્તારમાં તાત્કાલિક કામગીરીની પણ સૂચના આપવામાં આવી છે। નગરસેવકોની અધિકારીઓને પણ કડક સૂચના છે। ત્યાં આગળ વરસાદી જે કાસનું જે કામ ચાલે છે એ ટૂંક સમયમાં પૂરું થઈ જશે અને કામ અત્યારે ચાલુ જ છે અને જેમ બને જલ્દી થાય એ માટેનો અમે પણ પ્રોસેસ કરીશું અને અધિકારીઓને અમે કડક સૂચના આપી છે એટલે એ પણ કામ પૂરું થઈ જશે અને જલ્દી થશે એવી અમે પણ આશા રાખીએ છીએ। જે ટાઈમે જે થતું હશે એ તો અમે જલ્દી ટાઈમે કરી જ દઈશું અને રજૂઆત પણ આગળ અમે કરી લઈશું અને જેમ બને એમ અમે વધારે ને વધારે કોશિશ કરીશું કે એ કામ જલ્દી પૂરું થાય કેમ કે પબ્લિકની પણ ઘણી પરેશાની છે અને બધી જ જગ્યાએ પાણી ભરાય છે એટલે એ માટે અમે પણ આગળ પ્રોસેસ શરૂ કરીશું। અમારી અધિકારીઓ જોડે વાત થઈ, જે કામ ચાલી રહ્યું છે વચ્ચે હોળીની રજાના કારણે કારીગરો નહોતા એના કારણે થોડુંક ડિલે થયું છે પણ આવનારા ચોમાસા પહેલાં કામ સંપૂર્ણ પૂર્ણ થશે એવી ખાતરી અમને અધિકારીઓ દ્વારા મળેલી છે અને અમારો પણ ફોલોઅપ રહેલો છે અને 100% પૂર્ણ થશે એની અમે ખાતરી આપીએ છીએ। બસ થઈ આપણે ત્યાં 15 જૂનથી શરૂઆત થતી હોય છે। આપની પાસે જો 10 દિવસ છે એમને અમને ખાતરી આપી છે કે 10 દિવસ પહેલાં કામ અમે પૂર્ણ કરીશું। ચોમાસાને ગણતરીના જ દિવસો બાકી છે, જોકે ચોમાસું શરૂ પણ થઈ ચૂક્યું છે ત્યારે અહીંયા પ્રભુનગર પાસે વરસાદી ચેનલ જે છે અહીંયા નાખવામાં આવી રહી છે। હજુ પણ આ કામ ચાલુ છે, જોકે ચોમાસું શરૂ થઈ ગયું। આ કામ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં લઈને પ્રી મોન્સૂન કામગીરીમાં લઈને પૂર્ણ કરવાનું હોય પરંતુ હજુ પણ અહીંયા કામ ચાલુ છે। અહીંયા ઘણા બધા ધંધાદારીઓ પણ છે। અહીંયા ખૂબ જ આ ટ્રાફિકથી ભરચક વિસ્તાર છે। જો આ કામ પહેલાં થઈ ગયું હોય તો કદાચ અહીંયા જે પૂરના પાણી ભરાય છે તે સમસ્યા ન આવે। સ્થાનિકો સાથે અહીંયા વાત કરીએ। સાહેબ, તમારા દુકાનો પાસે અહીંયા આ કામ ચાલુ છે, અહીંયા કેટલા સમયથી ચાલુ છે? આ લગભગ 8-1 મહિના ઉપર થઈ ગયું છે। વચ્ચે કંઈક કોન્ટ્રાક્ટરને આમ તેમ જતા રહ્યા હતા અને ત્યાર પછી મ્યુનિસિપલ કમિશનર અને અમારા જે કોર્પોરેટર છે એમણે ધ્યાન આપીને પગને કામકાજ સારું વહેલી તકે ચાલુ કરાયું છે। આશા રાખે છે કે કદાચ 4-5 દિવસમાં કામ પતે તો પબ્લિકને બધી મુશ્કેલીઓમાંથી રાહત મળે। ઘરમાં ઘૂસી જશે પાણી આજી ઘડી, વર્ષોનો પ્રોબ્લેમ છે, એ તો વર્ષોનો છે જ પ્રોબ્લેમ પણ જે રીતે આ લોકો કામગીરી કરશે કીડી જેવી એમ ધીરે ધીરે એ રીતે મને તો એવી આશા લોકોના ઘરમાં આજી ઘડે પાણી ઘૂસવાના એવી 110% વાત છે। 2-3 ઇંચ વરસાદ પડે તો પણ અડધો ઇંચ વરસાદ પડે તો ઘરમાં ઘૂસી જશે પાણી। દર વર્ષે ભરાઈ જાય છે? દર વર્ષે ને વર્ષોથી હું નાનો હતો ત્યાંથી અહીં રહેવા આવ્યો છું વાઘોલે 1988 ત્યાંથી આ પ્રોબ્લેમ છે। કેટલાક કોર્પોરેટર બદલાયા, બધું જય માતાજી કરીને જતા રહે છે। પ્રભુનગર પ્રભુ ભરોસે જ છે હવે? હા, અત્યારે પ્રભુનગર અંદરની જે સોસાયટીઓ છે પ્રભુ ભરોસે છે। પ્રભુ ભરોસે છે દાદા? હા, પ્રભુ ભરોસે। બ્રાહ્મણની સોસાયટી છે ને એટલે ભગવાનના ભરોસે, રામ ભરોસે જ ચાલે છે। દાદા, શું કહેશો? હજુ તો કામ ચાલી રહ્યું છે, ચોમાસું તો શરૂ પણ થઈ ગયું। કાંઈ ઠેકાણ નથી। મને નથી લાગતો પાણી આ વર્ષે ઘરમાં ના ઘૂસે એની તો ગેરંટી છે કે ઘરમાં જ આવવાનું છે પાણી। આ કોર્પોરેશન વાળાની નિષ્કાળજી છે, બેદરકારી છે, ચોખ્ખી નેગ્લિજન્સ છે આ વિસ્તાર પ્રત્યેનો। કેટલાય વખત ખોદકામ ચાલુ છે, હજુ કશું કર્યું નથી। લાગે છે હવે આ જે ચોમાસાના 4-5 દિવસ આવવાનું જ આ કામ નહીં પતવાનું, નહીં પતે, ના પતે। હજુ વૃંદાવન હો ખોદીને બેઠા છે કેટલા વખત। આ એનો સુપરવાઇઝર એવું કહે પાણીના નિકાલનો પણ જગ્યા જ નથી। અત્યારે કનેક્શન હજુ આપ્યું જ નથી આને? કનેક્શન નથી આપ્યું પણ જે ખાડો ભરાઈ ગયો આ પાણી કઈ કાઢશે એટલે એની નિકાલની કોર્પોરેશન જોવા નથી આવતો। હા, અમે તો સહાય લેવા ટેવાયેલા જ છે। કોર્પોરેશન એડવાન્સ આપે તો બહુ સારું। સહાય લેવાની તૈયારી છે? હાલ અહીંયા પ્રભુનગર પાસે અહીંયા વરસાદી કાંસનું અહીંયા કામ ચાલુ છે। લગભગ 9 મહિનાથી આ પ્રકારે અહીંયા કામ ચાલુ છે। એક તરફ અહીંયા ચોમાસું આવી ગયું, અહીંયા કાલે વરસાદ પણ પડી ગયો છે અને તેની વચ્ચે આ કામ જો ક્યારે પૂરું થશે તે તો અલગ વિષય છે, પરંતુ હજુ પણ અહીંયા વરસાદ અડધો ઇંચ પણ પડે તો જે રીતે દર વર્ષે પ્રભુનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે આ જ પરિસ્થિતિ આ વખતે પણ જોવા મળશે અને આ પ્રભુનગર પ્રભુ ભરોસે હોવાનું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।